અમે લોકો જઈએ છીએ અત્યારે સાંકળી સ્વામિનારાયણ ભગવાનના મંદિરે, અને અમે વચ્ચે આવ્યા તો અહીંયા વચ્ચે એક ગામ છે રાજપુરા લુંભા કરીને. તો ત્યાં આ લોકોએ ખૂબ જ સરસ મજાનું આ જો સેવાનું એ કામ કર્યું છે. આ જુઓ, આ ગામ એકદમ સારામાં સારું આ ગામ છે, અને આ ગામની એક્ઝેક્ટ બહાર મેઇન રોડ પડે છે ને ત્યાં આ લોકોએ આ પાણીની વ્યવસ્થા કરી છે. બિસ્લેરી પીવાનું પાણીની વ્યવસ્થા છે અહીંયા, અને જે પણ લોકો અહીંયાથી નીકળો છો તો અહીંયા પાણી પીવાનું ભૂલતા નહીં. બહુ સરસ મજાની આ લોકોએ સેવા કરી છે. અહીંયા જો પાણીનું ટેન્કર કોઈને પણ ભરવું હોય તો એમને અહીંયા સંપર્ક આપ્યો છે, તો અહીંયા તમે ટેન્કર પર ભરી શકો છો. આ જેમણે આમનું દાન આપ્યું છે એવા સ્વ રેવાબેન સોમાભાઈ પટેલના સ્મરણાર્થે છે. એમના પુત્રી શંકુતલાબેને પટેલ જે યુકે છે એમના તરફથી આ જો રાજપુરા લુંબા ગામને આ ભેટ આપી છે. બહુ સરસ મજાની આ પાણી પીવાની આ લોકોએ વ્યવસ્થા કરી છે. આપણે જે પાણીનું બહારથી જે બિસ્લેરી પાણી લઈએ છે ને એવું જ સરસ મજાનું ઠંડુ પાણી છે અહીંયા. રાજપુરા લુંબા ગામ છે, આ લોકો અહીંયા આ વ્યવસ્થા કરી છે. જેટલા પણ અહીંયા યાત્રાળુઓ નીકળે છે તો એમના માટેની આ સરસ મજાની વ્યવસ્થા છે. અહીંયા માલઢોરને પીવાનું પાણીની વ્યવસ્થા પણ કરી છે. જુઓ તમે ખાલી. તો તમે જ્યારે પણ આ સાંકળી નીકળો છો તો સાંકળીની એક્ઝેક્ટ વચ્ચે જ તે આ રાજપુરા લુંભા ગામ આવેલું છે. તો ત્યાં તમને આ જોવા મળશે. આ જુઓ તમે ખાલી. આ છે રાજપુરા લુંભા ગામનું રામજી મંદિર, અને અહીંયા હમણાં મેં તમને દેખાડ્યું આ છે પાણીનું પરબ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો. તો સ્વાગત છે તમારો આજના આપણા નવા બ્લોગની અંદર. હું અત્યારે આવી ગયો છું સાંકળી ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરે દર્શન કરવા માટે, અને તમે દેખાડજો પેલી સાઈડ છે આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર, અને હું તમને હમણાં વન બાય વન બધું આખું મંદિરની અંદર શું છે એ બધું તમને આ બતાવવાનો છું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચાલો મારી સાથે. આ છે આખી ભોજનશાળા, અહીંયાથી લઈ અને છેલ્લે સુધી તમે જોઈ શકો છો. હવે આપણે અંદર પ્રસાદી લેવા માટે જઈએ છીએ, તો ચાલો મારી સાથે. અહીંયા આખું આ ભોજનશાળા છે, આ તમે જોઈ શકો છો. અહીંયા બેસવાની વ્યવસ્થા કરી છે આ સાઈડ અને પેલી સાઈડ. જુઓ તમે, આ બેસવાની અહીંયા વ્યવસ્થા કરી છે. ચાલો હું તમને આગળ પણ બતાડું. અહીંયા છે ને આપણે જમી અને જાતે જ ડીશ ધોઈને આપણે અહીંયા મૂકવાની છે. આ જુઓ તમે, આ સાઈડ આખું રસોડા વિભાગ છે. અહીંયા જુઓ તમે, બધા અત્યારે અહીંયા બનાવી રહ્યા છે. આ કાકા અત્યારે શાક સુધારી રહ્યા છે, અને બેન પણ સામે શાક સુધારી રહ્યા છે. આ તમે જોઈ શકો છો. પ્રસાદી માટે બધી તૈયારીઓ ચાલુ થઈ રહી છે. જો સાંજની પણ જમવાની વ્યવસ્થા આ લોકો અહીંયા કરેલી છે. આ સાઈડ તમે જોશો તો પેલું શાકભાજી માટે રાખવાના પેલા બધા બોક્સ છે, અને આ બાજુ પણ બધો જમવાનો ટોટલ સામાન લોટથી લઈને બધું જ મરી મસાલો બધો અહીંયા આ લોકોએ રાખ્યો છે. ચાલો હું તમને હજી આગળ પણ બતાવું. આપણે થાળીમાં આપણે જેટલું જોતું હોય ને એટલા પૂરતું જ આપણે લેવું જોઈએ. અન્નનો ક્યારેય બગાડ ન કરવો જોઈએ, કેમ કે આપણને તો એટલું મળે છે, પણ આપણે બહાર ઘણા બધા લોકોને એવા જોઈએ છે કે જેમને બિચારાને એટલું પણ ખાવા મળતું નથી એમ. એટલે આપણે અન્નનો ક્યારેય બગાડ ન કરવો જોઈએ. આ સાઈડ અહીંયા પ્રસાદીનો એ કાઉન્ટર મૂકેલું છે. જેવા તમે આ ગેટથી અંદર એન્ટર કરશો એટલે આ સાઈડ જ પ્રસાદીનું અહીંયા છે. આ જુઓ, અહીંયા જેમ જેમ પબ્લિક આવતું જશે એમ અહીંયા જમતું જશે. 3-4 વાગ્યા સુધી અહીંયા જમવાની વ્યવસ્થા ચાલુ છે.
અહીંયા તમને આગળ પણ દેખાડું. સામેની બાજુ તમે જોઈ શકો છો. હું તમને થોડુંક ઝૂમ કરીને બતાવું. આ છે અહીંયા ગૌશાળા. મંદિરની એક્ઝેક્ટ સામેની બાજુ જ આ ગૌશાળા આવેલી છે. ચાલો આપણે મંદિરની તરફ જઈએ. અહીંયા શું છે? બાળ પ્રવૃત્તિ કાર્યાલય. અહીંયા બાળકોનું કંઈક છે. આ સાઈડ પણ હું તમને બતાવું. અહીંયા છે નિયમ કુટીર. પછી આ છે મીટિંગ હોલ. આ હું તમને થોડુંક પાછળની સાઈડ જઈને બતાવું તમને. આ જુઓ. અને વચ્ચે જ ભગવાન શ્રી સ્વામિનારાયણ ઘોડા ઉપર બિરાજમાન છે. આ જુઓ તમે ખાલી. એની આ મૂર્તિ અહીંયા બનાવી છે. આ મૂર્તિમાં તમે જોશો તો તમને એવું જ લાગશે કે ભગવાન ચહેરા ઉપર સ્મિત છે અને બધાને દર્શન આપી રહ્યા છે. જુઓ તમે ખાલી. મંદિરની તમે અંદર આવશો ને એટલે તમને અહીંયા વચ્ચે જોવા મળશે. મિત્રો, તમને મંદિરની વાત કરું તો ઘણા બધા વિસ્તારની અંદર આ મંદિર ફેલાયેલું છે. સાકરી ગામમાં આવશો એટલે આ મંદિર તમને અહીંયા જોવા મળવાનું છે. સ્વામિનારાયણ ભગવાનનું આ મંદિર છે. આ અહીંયા દવાખાનું બનાવેલું છે. અત્યારે તો બંધ છે. આ છે થાળ ભેટ ઓફિસ અને સામે છે પ્રમુખ સ્વામી સભા મંડપ. ત્યાં હું તમને આગળ પણ હમણાં બતાવું. અહીંયા જુઓ તમે ખાલી. આ વચ્ચે અહીંયા સામે ફાઉન્ટેન મૂકેલું છે. રાત્રે એનો નજારો જ કંઈક અલગ હોય છે, જોવા જેવો છે. આ જુઓ. આ એને આ ગેટ છે. આ જુઓ તમે ખાલી. ઝાડથી કેવું સુશોભિત કર્યું છે અહીંયા. અને અહીંયા લખેલું છે કે બગીચામાં પ્રવેશ કરવો નહીં. આ જુઓ. પેલું સામેની બાજુ મંદિર છે, તો ચાલો આપણે ત્યાં પણ જઈએ. આ છે મંદિરનો પાછળનો ભાગ. હવે હું તમને આગળની સાઈડ બધું બતાવું. અહીંયા જુઓ તમે ખાલી. અહીંયા બગીચા જેવું કર્યું છે. અહીંયા પણ ઝાડના છાયા નીચે સારી બેસવાની વ્યવસ્થા છે. તમે જોઈ શકો છો. બધા લોકો અત્યારે બેઠા જ છે. અને આ છે ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિર. અત્યારે તો અહીંયા મંદિર બંધ છે. તમે જોઈ શકો છો. અંદર જઈને હું તમને બતાવું. આપણે આવી ગયા છે મંદિરની અંદર. જો તમે અત્યારે મંદિર બંધ છે. અત્યારે 1:30 વાગ્યો છે એટલે મંદિર બંધ છે. તમામ ડિટેલ અહીંયા લખેલી જ છે. જો દર્શનનો સમય સવારે 7:30 થી 10:15 અને 11:15 થી 12 વાગ્યા સુધી. પછી સાંજે છે 4 થી સાંજની આરતી સુધી. એમ બોલો જય સ્વામિનારાયણ. અહીંયા ઉપરની સાઈડ તમે જોઈ શકો છો. એકદમ વચ્ચે જ તે સ્વામિનારાયણ ભગવાનની અહીંયા છબી મૂકેલી છે. ભગવાન શ્રી સ્વામિનારાયણની સાથે અક્ષર બ્રહ્મા શ્રી ગુણાતીતાનંદ સ્વામી પણ છે. આ પથ્થરની અંદર કેવી સરસ મજાની આ ડિઝાઇન કોતરીને બનાવી છે. તમે જોઈ શકો છો. જેટલા પણ આપણે સ્વામિનારાયણ ભગવાનના મંદિર હશે તો તેમાં આપણને બધા મંદિરોમાં અલગ અલગ આ જે પથ્થરની અંદર કંડારેલી આકૃતિ જોવા મળશે. અત્યારે
ઉનાળો ચાલી રહ્યો છે એટલે તડકાના હિસાબે ગરમી પણ વધારે પડે છે. આમ જુઓ તમે ખાલી મંદિરની એક્ઝેક્ટ આપણે થોડા આગળ આવીએ એટલે અહીંયા જુઓ અત્યારે અહીંયા કામ ચાલી રહ્યું છે. આગળ અત્યારે પણ ઘણા બધા લોકો ત્યાં કામ કરી રહ્યા છે મંદિરની એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ જોઈ શકો છો. અહીંયાથી અંદર આપણે જવાય એવું છે. અંદરની સાઈડ ત્યાં આમ છે એક સામેની સુધી ફરતા રાઉન્ડની અંદર આ જો બનાવેલું છે. અહીંયા એમાં આપણે ચાલીને આવવું હોય તો અવાય એવું છે. સરસ મજાનું. અહીંયા તમે વચ્ચે મેં તમને હમણાં કીધું એમ કે વચ્ચે અહીંયા જુઓ આ લોકોએ અત્યારે તો કામ ચાલી રહ્યું છે પણ વચ્ચે કમળ જેવું કંઈક બનાવે છે. એ બની જશે પછી કંઈક એનો નજારો જ કંઈક જોવાલાયક હશે. આગળની સાઈડ પણ આ રસ્તો છે. આ સાઈડ લાઈનમાં તમે જોશો તો બધી નારિયેળી જ નારિયેળી છે. પણ આ ઝાડ શેનું છે એ ખ્યાલ નથી. જો તમને બધાને ખ્યાલ હોય તો કોમેન્ટ કરીને કહેજો, હું તમને નજીકથી બતાવું. આ જુઓ વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહેજો. આજ માટે બસ એટલું. બોલો જય સ્વામિનારાયણ.